ગીરગઢડામાં હત્યાની સનસનાટીભરી ઘટના સમાવી છે। જામવાડા ગામ નજીક નદી કાંઠે યોજાયેલી જમવાની પાર્ટી દરમિયાન થયેલી બોલાચાલી યુવકના મોતનું કારણ બની છે। 35 વર્ષીય મેહુલ અકુભાઈ કડવાતર પર કેટલાક શખ્સોએ આંખમાં સ્પ્રે છાંટી પથ્થર અને હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। હુમલામાં ગંભીર ઇજાઓ પહોંચતા મેહુલ કડવાતરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ગીર સોમનાથ પોલીસ તેમજ એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપવા માટે અલગ અલગ ટીમોની રચના કરી છે। જામવાડામાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે। વધુ અપડેટ માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ। પ્રતિનિધિ અશરફ મકરાણી, ગીરગઢડા। તમારું નામ? કાજલ હિતેશ્વર વાતર। બેન, ગઈકાલે રાત્રિના મોડી રાત્રિના હત્યાની ઘટના બની છે। મૃતક તમને શું થાય છે અને ક્યારે ઘટના બની હતી? મારા જેઠ થાય છે। સાંજે મારા ઘરવાળા ગોદરા એને મેકી ગયા હતા। ત્યાં હુતા હતા, 5-6 જણા હતા। હું અહીંયા વી આવ્યા હતા। સવારમાં 6:30 વાગે મારા ઘરવાળાને મોબાઈલમાં ફોન આવ્યો કે તારો ભાઈ અહીંયા તારી વાત જોઈશે, તારા ભાઈને લઈ જા। મારા ઘરવાળા આવ્યા, અહીંયા જોયું તો મારા જેઠ આવી રીતે પડ્યા હતા। જે વ્યક્તિનો ફોન આવ્યો તો એને ફોન કર્યો, મહેશભાઈ છે એનું નામ, મકવાણા। હા, અહીંયા આવીને ફોન કર્યો પાછો એને, તો બધાએ મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યા સાહેબ। આવી રીતે આ બધી દગો કરીને આવી રીતે મારીને વયા ગયા। આંખમાં સ્પ્રે મારી દીધો છે, હાથોમાં પગોમાં બેલા મારી દીધા છે ને આવી રીતે ઓલું કરીને વયા ગયા છે કે દીપડા વીખી નાખ્યું। આ ભાઈ રાતના કેટલા વાગ્યાના ઘરેથી જતા રહ્યા? 10 વાગે વયા ગયા હતા ઘેરેથી। 10 વાગે તો નીકળી ગયા હતા ઘેરેથી, ખાવાનું લઈને ગોદરાનું બધું લઈને વયા ગયા હતા। હત્યા કરનારા કોણ છે તમને ખ્યાલ છે? નામ મારવા વાળાનું નામ ખબર છે? હા, કરણ શંભુ ડગડા ને એનો છોકરો પિયુષ શંભુ ડગડા, પછી દેવો શેખ, એનું નામ બાપાનું નામ શું છે? ભરતભાઈ ને એક મહેશ મકવાણા, અજય। આ બાબતને લઈને તમારી શું માંગણી છે? તમારી શું માંગ છે? આ છોકરા નાના નાના છે સાહેબ એના, ને એને બાઈ અત્યારે કેમ કેવી રીતે ઓલું કરી કે એને નાઈ દેવડાવો। કેટલા દીકરા દીકરી છે? 2 છે, એક દીકરો ને એક દીકરી। નાઈ દેવડાવો સાહેબ, તમે આ ત્યાંથી પકડીને લઈ આવો। આ જમીન છે એ તમારી પોતાની માલિકીની હતી બેન? ના, અમારી નથી સાહેબ, જમીન અમારી નથી।